નમસ્કાર. કલાકના 2.5 કરોડ ખર્ચાયા પછી ચાલતી આપણા દેશની સંસદ અને એની અંદર જે રાજનૈતિક પ્રહારો થોડા દિવસથી ચાલી રહ્યા છે. સતત ચાલતા રાજનૈતિક પ્રહારોની વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ છે કે આપણા સંસદમાં આ ચર્ચાઓ પહેલીવાર નથી થઈ રહી અને કદાચ છેલ્લી વાર પણ નથી થઈ રહી. પહેલીવાર રાજનીતિ આટલી દમદાર નથી. આના પહેલા પણ આનાથી પણ વિશેષ રૂપે ચર્ચાઓ થઈ ચૂકી છે. પ્રશ્ન એ થાય કે જે મુદ્દાઓની ત્યાં ચર્ચા થાય છે અથવા રાજનેતાઓ વારંવાર જે મુદ્દા પર કલાકો આપી દે છે, શું એ ચર્ચાથી સામાન્ય માણસના જે કલ્યાણની ભાવના છે એ ચરિતાર્થ થવાની છે? શું એ સવાલોના જવાબ મળવાના છે? ઘણા બધા મુદ્દાઓ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ચર્ચાયા, પરંતુ દેશમાં પણ ચર્ચાયા, પણ એ વિષયો પર કોઈ ચોક્કસ નિષ્કર્ષ મળે એવો જવાબ નથી મળ્યો. વાત અદાણીના ફિનાન્શિયલ ફ્રોડના લાગેલા આક્ષેપોની હોય, એનું થયેલું રાજનીતિકરણ હોય, દેશમાં સત્રની પહેલા જ અચાનક આવેલો એ મુદ્દો હોય, કે એના સિવાયના ગુંજેલા મુદ્દાઓ, એ મુદ્દા પર થોડો જવાબ જોઈએ. અને એટલા જ માટે થયું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસેથી એ સમજવાની કોશિશ કરીએ કે આ જે થયું છે એની અંદર કોઈ પરિવર્તન અથવા બાકીની વાતો એનો કોઈ જવાબની અપેક્ષા અમે રાખીએ કે કેમ. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જયેશ વ્યાસ જોડાયા છે, કોંગ્રેસમાંથી નિશાંત રાવલ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. જયેશભાઈ, રાજનીતિ દમદાર છે. રાજનીતિક રીતે પ્રધાનમંત્રીના ભાષણને મુલવીએ તો એ પણ બહુ જ સરસ રહ્યા બંને દિવસે, પરંતુ કોંગ્રેસ સહિત બધા જ લોકોએ સવાલો કર્યા કે જે પોઈન્ટ ટુ પોઈન્ટ સવાલો કરાયા હતા રાહુલ ગાંધી દ્વારા અદાણી ફ્રોડને લઈને, એક કથિત ફ્રોડને લઈને, તો એના કોઈ જવાબો નથી અપાયા. શું કામ એવું થયું? પહેલી વાત તો વ્યક્તિ હાજર ન હોય એના વિશેની કોઈ ચર્ચાનો મુદ્દો નહોતો. પેલી સામાન્ય વાત કરી. હું પેલા ટેકનિકલ મુદ્દા સામાન્ય એટલા માટે કહું છું. બીજું કે પણ કોઈ સ્પષ્ટતાપૂર્વકના એવા પ્રશ્નો પણ રાહુલ ગાંધીએ ફ્લોર ઉપર પૂછ્યા હોય ક્લેરિટી સાથેના, એ પણ એક બીજો વિષય છે. ત્રીજી કે અદાણીના કોઈ પણ મુદ્દા ઉપરની તપાસ એજન્સી ભારત સરકારમાં જે કઈ મુદ્દા હોય કામ કરી રહી છે, અને અદાણી સાથે એ વિષયને રાજનૈતિક રીતે જોડવાનું જો કોઈ કામ કરતું હોય તો એ રાહુલ ગાંધી કરતા હોય તો એમનો એક વ્યક્તિગત વિષય છે. રાજનીતિકની ચર્ચા કરીએ તો ધીરુભાઈ અંબાણી સાથે પ્લેનમાં બેસીને ધીરુભાઈ અંબાણીના પ્લેનમાં રશિયા ગયા હતા ઇન્દિરાજી, એની પણ વાત થાય. ક્યાંક ને ક્યાંક એવી જ પ્રકારની ચર્ચા કરવી હોય તો ગેહલોતજી ને અદાણીજીને મળ્યા હોય એ પણ વાત થાય. ડીજી બંદર જયારે આપી દેવામાં આવ્યું મહારાષ્ટ્રનું, એ પણ મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ સરકારના શાસનમાં આપવામાં આવ્યું, એ પણ વાત થાય. પણ આવી વાત ક્યારે ભારતીય જનતા પક્ષે અત્યારે અમે કરી નથી કે અદાણી સાથેના સંબંધો કે અંબાણી સાથેના સંબંધો, આવી ચર્ચા ક્યાંય થઈ નથી. અદાણીનો કોઈ પણ વિષય હોય, આપણે માની લઈએ કે અત્યારે તો એક તપાસનો વિષય છે, પણ એ હા હોય કે ના હોય, એ કલ્પિત હોય વા ન હોય, એ બંને વિષય તપાસ એજન્સીના છે. રાહુલ ગાંધી માટે કદાચ એવો બહુ મોટો મુદ્દો હોય કે આના વગર અને આજ બધા વિષય પ્રધાનમંત્રીએ પ્રત્યુત્તર આપવા પડે તો એ કદાચ એમને રાહુલ ગાંધીની પોતાની લાગણી હોઈ શકે, અને એ વિદેશની કોઈ હિન્ડનબર્ગે વાત કરી હોય એમની પર ભરોસો રાખી શકાય છે. સર્જિકલ સ્ટ્રાઇકમાં લશ્કર જયારે એમ કે છે કે મેં સર્જિકલ સ્ટ્રાઇક કરી તો એ ભરોસો નથી. એલઆઈસી અને એસબીઆઈના જે પોતાના સ્ટેટમેન્ટ છે બંનેના, એના પણ પર ભરોસો નથી. એમાં કેટલા ટકાનું રોકાણ છે એનો પણ વિષય નથી. માર્કેટ શેર બજાર એ પછી આપણે જોઈએ છે કે જે મુદ્દાઓ કઈ રિઝોલ્વ થયા કે કામ થયું એ પછી માર્કેટ પાછું રીગેઇન થયું છે, પાછું માર્કેટ પોતાના મૂળ સ્થાન ઉપર આવ્યું છે. આ પણ વાત થઈ આપણે. અને બીજું એના કરતા મુદ્દા તો એ છે કે અંધારું ઓઢીને ચીની રાજદૂતોને મળવાના એના પણ પ્રશ્નો હતા, એના પણ જવાબ ક્યારેય રાહુલ ગાંધીએ નથી આપ્યા. એટલે પ્રધાનમંત્રી પાસે આ પ્રકારના જવાબનું કે રાહુલ ગાંધી પૂછે એટલે બધા પ્રશ્નોના. અને બીજું કે બાકીના પણ જયારે મુદ્દાઓની ચર્ચા થતી ત્યારે કોંગ્રેસના શીર્ષસ્થ લોકો એ લોકો પણ વોકઆઉટ કરીને જતા રહ્યા છે. આમ એક બાજુ એમ કે છે કે જવાબ કે પ્રત્યુત્તર કે ચર્ચાનો સમય નથી મળતો, અને જયારે ખરેખર ચર્ચા કે વાત કરવામાં આવે છે ત્યારે એ વાતને બાજુ પર મૂકીને વોકઆઉટ કરવામાં આવે છે. ઝારખંડના એસીઝેડ ની અંદર જે જમીન આપવામાં આવી તો એની અંદર ક્યાં અદાણીને જમીન આપી તો તેથી શું થયું? એ જે તે સરકાર આપી તો અમે ક્યારે નથી કીધું કે કેમ શાના માટે આપવામાં આવી. ઉદ્યોગ સાથેની જે વાત જોડાયેલી હોય આ એક બહુ જ એ સ્થિતિ કક્ષાની ચર્ચા થઈ કરવામાં આવી કોંગ્રેસ દ્વારા કે કોઈ પણ રીતે કંઈક એમ બહુ ખુશ થઈને કે જાણે મેં કંઈક મોટો મીર માર્યો, આ પ્રકારની ચર્ચા કરી. અમે વિકાસની વાત કરી, વિકાસના કામ પર આગળ વધ્યા, વિકાસના કામ ઉપર અમને મેન્ડેટ મળતો ગયો અને એક અમે કામ કરતા ગયા, આજ સુધી પણ કરતા ગયા, આવતીકાલ પણ અમે કરતા રહેશું. એટલે આ મુદ્દા દેવાથી મને એટલા માટે લાગે છે કે એમની જે સત્તા વિનાનો તરફડાટ એ સમજી શકાય, એનો વાંધો નથી, પરંતુ એની સાથે જોડાયેલી કેટલીક બાબતો અને એ કોઈ પણ રીતે સાબિત કરવા કે ગેરવ્યાજબી તરીકે વાત કરવાની હોય
તો એક મને અત્યારે આ ફ્લોર ઉપર એટલા માટે સંસદના ફ્લોર ઉપર એ સાચું નથી લાગતું કે એના માટે રાહુલ ગાંધી કે એટલે બધું જ ત્યાં એનો જવાબ પ્રધાનમંત્રી આપવાના જ હોય. કારણ કે આ જે વિષય છે કે સેબીનો વિષય હશે, કે ઈડીનો વિષય હશે, કે બીજી એજન્સીનો વિષય હશે, એની ચોક્કસ તપાસ થતી જશે અને આ બધા જ મુદ્દાઓ એના સ્થાન ઉપર એ ક્લિયર થતા જશે. અને આપણે જોઈએ છીએ, આ તમે આટલા દિવસમાં આપણે જોયું કે એસબીઆઈમાં કુલ રોકાણ કેટલું હતું, એલઆઈસી નું કુલ રોકાણ કેટલું હતું, એક નિગ્લિજિબલ રોકાણ હતું ને એ પણ એની સ્પષ્ટતા પણ આ બંને કરી છે. એના માટે જાણે એસબીઆઈ ડૂબી જવાની હોય કે એલઆઈસી ડૂબી જવાની હોય, આ બધી ચર્ચા એટલા માટે અસ્થાને છે. અને પોલિટિકલ એટલે જ કહું છું કે એમને રાજનીતિક પ્રહાર એમના હતા, કોઈ ફેક્ટ ઉપરના પ્રહાર મને લાગ્યા નથી. એટલે એના માટેની વિષયો જુદા છે અને આગળ પણ વાત કરીએ જરૂર પડે પ્રમાણે. ઓકે, નિશાંતભાઈ, શું રાહુલ ગાંધી માત્ર સવાલો એટલા માટે કરતા હતા કેમ કે કોઈ વિષય નથી, આ વિષય આવ્યો છે, સવાલો કરી દઈએ પછી આપણે આગળ વધ્યા જઈએ એટલા માટે? કેમ કે સવાલો પછી જવાબ સાંભળવા માટે પણ વ્યક્તિએ હાજર રહેવાનું હોય, એ નહોતા રહ્યા એટલા માટે જે રાજનૈતિક પ્રહારો વધારે આકરા બન્યા. ઘણા બધા થયા સવાલો. વિપક્ષનું કામ ખાલી સવાલ કરવો છે એટલા માટે હોય કે પછી જવાબ મેળવવાની પણ ઈચ્છા હોવી જોઈએ? દેવાંશી, સૌ પ્રથમ તો જમાવટનો અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે દેશમાં વ્યાપેલો એક સદીનો સૌથી મોટા ફાઇનાન્શિયલ ફ્રોડ થયો છે કે નથી થયો એ વિશે ચર્ચા માટે આ ડિબેટ રાખી છે. સૌ પ્રથમ તો જયેશભાઈની જે વાતનો જવાબ આપી દો. એમને કદાચ ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીજીનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ સર્જિકલ સ્ટ્રાઇક ઉપર નહીં સાંભળ્યું હોય, જે તમામ મીડિયાએ બતાવ્યું હતું, અને રાહુલ ગાંધીજીએ સ્પષ્ટતાપૂર્વક કર્યું હતું કે ભારત દેશની આર્મી અને ભારત દેશની સેના વિશે ક્યારે પણ કોઈ વ્યક્તિએ કોઈ પણ પ્રકાર તમારી વચ્ચે નતો બોલ્યો. પ્રભુ સાંભળી લો જરા, બહુ શાંતિથી અને સભ્યતાથી તમને સાંભળ્યા છે, સાંભળો જરા, તમારા જ જવાબ આપી રહ્યો છું. એટલે રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે કોંગ્રેસ હોય કે ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય, ભારતની સેના વિશે બોલવાનો અને ભારતની સેના ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક કરી ના શકે. બીજી વાત એમને કરી ઝારખંડ અને રાજસ્થાનમાં અદાણીના ઇન્વેસ્ટમેન્ટ. અરે ભાઈ, ઝારખંડ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના કંટ્રોલમાં સીબીઆઈ ઈડી આવે છે કે પ્રધાનમંત્રીના કંટ્રોલમાં આવે છે કે ભારત સરકારના કંટ્રોલમાં આવે છે? કોઈ રાજ્ય સરકારના કંટ્રોલમાં આવતી હોય તો અમને કહી દો, તો ઝારખંડના સીએમને અમે આવેદન કરીએ કે સેબીની રેડ અદાણી પર પડે કે ઈડીની રેડ અદાણી પર પડે. એટલે આવી વાહિયાત વાતો ના થાય. બીજી વાત, તમે નિગ્લિજિબલ અમાઉન્ટ બોલ્યા. એસબીઆઈએ 30,000 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે અદાણીમાં. 30,000 કરોડ નિગ્લિજિબલ છે મારા ને તમારા જેવા મધ્યમ વર્ગ માટે. દેવાંશી, એલઆઈસીએ 36,000 કરોડ ઇન્વેસ્ટ કર્યા. 7,500 કરોડ પીએનબી ના ઇન્વેસ્ટ થયા છે. 5,500 કરોડ બેંક ઓફ બરોડાના. ટોટલ થઈને 80,000 કરોડ ભારત દેશની જે પીએસયુ કહેવાય, ભારત દેશના જે ગરીબો અને મધ્યમ વર્ગના જે પૈસા છે આ બેંકોમાં, આ લોકો ઇન્વેસ્ટ કર્યા છે. એલઆઈસી ની સ્થાપના થઈ હતી શેની માટે? મારા તમારા જેવા મધ્યમ વર્ગ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને પોતાની જાનની સુરક્ષા અને પોતાનાને કઈ થાય છે તો એમના પરિવારને પૈસા આપી શકે. આ એલઆઈસી 70-75 વર્ષમાં ક્યારે પણ લોસમાં નથી ગઈ. અને પહેલી વખત જ્યારે અદાણીના શેર 35% તૂટ્યા તો એલઆઈસી ને એસબીઆઈ ને ભય હતો કે આ પૈસા તૂટ્યા તો શેરના ભાવ પણ વેલ્યુએશન ડાઉન થશે. રાહુલ ગાંધીજીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં ડિમાન્ડ કરી છે. રાહુલ ગાંધીજી એક સાંસદ છે, પ્રધાનમંત્રીજી પણ સાંસદ છે. અમે અદાણીનો ક્વેશ્ચન માર્ક ઉભો નથી કર્યો. અમે પ્રધાનમંત્રી અને અદાણી વચ્ચેના સંબંધોની વાત કરી કે જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં ઓસ્ટ્રેલિયા જાય છે તો ત્યાંની કોલસાની ખાણો અદાણીને મળી જાય છે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશ જાય છે તો ત્યાંના ઇલેક્ટ્રિસિટીના કોન્ટ્રાક્ટ અદાણીને મળી જાય છે. શ્રીલંકાના ઇલેક્ટ્રિસિટીના ડિપાર્ટમેન્ટના ચેરમેને કેવું પડે છે કે ત્યાંના રાષ્ટ્રપતિ રાજપક્ષે ઉપર ભારત સરકાર તરફથી પ્રેશર ડેવલપ કરવામાં આવ્યું હતું કે અદાણી પાવર શ્રીલંકામાં ઇન્વોલ્વ થાય. આ સવાલ અમે ઉપાડ્યા છે. એક પાર્લામેન્ટેરિયન બીજા પાર્લામેન્ટેરિયનને જ્યારે સવાલ કરતો હોય સંસદમાં તો એનો જવાબ રાજકીય ધોરણે અને બંધારણ પ્રમાણે આપવો જરૂરી બને છે. પરંતુ દુઃખની વાત એ છે, દુર્ભાગ્ય છે આપણા દેશનું કે ઇતિહાસમાં પહેલી વાર પ્રધાનમંત્રીજીએ વિરોધ પક્ષ અને જનતાના દિમાગમાં, મારા અને તમારા જેવા લોકોના દિમાગમાં જે સવાલો ઉપડ્યા સંસદમાં એનો જવાબ આપવાની જગ્યા ઉપર અદાણીનો એ પણ 90 મિનિટના એમના લોકસભાના ભાષણમાં અને 84 મિનિટના એમણે શા માટે જવાબ આપવો પડે? શાંતિ રાખો. બિલકુલ શા માટે ભાઈ? તમે રાહુલ ગાંધી જ્યારે પાર્લામેન્ટની અંદર બિલના ધજિયા ઉડાડે છે ત્યારે મનમોહનસિંહ સામે આ તમે પાર્લામેન્ટની વાત કરો છો? નિશાંતભાઈ, ડોન્ટ ટેલ. માઇન્ડ વેલ. શું જવાબ આપવો પડે? હાઉ કેન યુ ટેલ કે પ્રધાનમંત્રી શું જવાબ આપવો પડે? હાઉ કેન યુ ટેલ? હુ આર યુ ટુ ટેલ? ડિસિપ્લિન શીખવાડે. પહેલા તમારી પાર્ટી ચિંતા છોડી દો નિશાંતભાઈ, છોડી દો.
તમે સંસદમાં તમે વિધાનસભામાં અમને બોલવા ના દો, તમે મીડિયામાં અમને બોલવા ના દો, તમે અમારો અવાજ નહીં દબાઈ શકો. તમે બોલવા માટે હાજર નથી હોતા, જવાબ સાંભળવા માટે હાજર નથી હોતા. અમને 1 મિનિટ પણ નહીં બોલવા દો. જો મારી વચ્ચે બોલ્યા તો તમને 1 મિનિટ પણ નહીં બોલવા દો. ગેરંટી સાથે કહું છું તમને. તમે એકલા બોલો. આઈ એમ ક્વિટિંગ ધીસ ડિબેટ. હું આ ડિબેટને છોડી રહ્યો છું. આ ડિબેટ નું અત્યારે છોડી રહ્યો છું. તમે એકલા બોલજો. દેવાંશી, લેટ હિમ ટોક. તમે આ રીતે કહો છો કે 1 મિનિટ પણ નહીં બોલવા દો. હુ આર યુ? વચ્ચે નહીં બોલવાનું. હુ આર યુ ટુ ટેલ ધીસ કે નહીં બોલવા દો એટલે કોણ છો? ગુંડાગર્દી કરવી તમારે? તમારે ગુંડાગર્દી કરવી છે? તમારે ગુંડાગર્દી કરવી છે? તમે ગુંડાગર્દી કરી ફરીથી તમારા દેશને ખોટી દિશામાં લઈ જાઓ છો. તમે સાબિત કરી. તમારા 156 મારે બોલવાનું છે. દેવાંશી, આપણે શાંતિથી ચર્ચા કરીએ. મારે બોલવાનું છે. તમે વચ્ચે બોલ્યા છો, હું વચ્ચે નથી બોલ્યો. દેવાંશી, મારે બોલવાનું છે. સાંભળવાનું રાખો. હવે આવા કોઈ બરાડા પાડવાથી ફેર ના પડે ભાઈ. નિશાંતભાઈ, મોટા મોટા અવાજ બંધ કરો. ફેર ના પડે. દેખાડો કરવાનું બંધ કરો. ખોટો દેખાડો કરવાનું બંધ કરો. બધી આ બધી હોશિયારી બંધ કરો. આ બધી હોશિયારીઓ બંધ કરો. મોટા અવાજ કરવાનું કઈ ના હોય. વચ્ચે નહીં બોલવાનું. વચ્ચે નહીં બોલવાનું. વચ્ચે નહીં બોલવાનું. હવે બહુ છે. હવે હોશિયારી બહુ છે. હજી તો નથી ચાલુ થયું ભાઈ. હજી ચાલુ કરીશું. હજી હું ચાલુ કરીશ. હજી ચાલુ નથી થયું. દેવાંશી, મને આ બરાબર આની ધમકીની ભાષા સારી નથી લાગતી. એમનો ભાષા ધમકીની છે. એમની ભાષા ધમકીની છે. વચ્ચે કોણ બોલ્યું? એની ભાષા ધમકીની છે. એટલે એમને આપણે એકચ્યુઅલી દેશના બહુ મોટા મુદ્દા પર ચર્ચા કરવા બેઠા છીએ, તો આપણે એકબીજાના અંગત મુદ્દા છોડી દઈએ, શાંતિથી ચર્ચા કરીએ. હવે નહીં, અને બીજું કોઈ વચ્ચે પણ કોઈ નહીં બોલે. બંને એકબીજાની વાત પૂરી થવા દેશો, પછી જ આપણે એ ચર્ચાની શરૂઆત કરીશું. ધી ડિબેટ શોમાં ખરેખર આવું સામાન્ય રીતે નથી થતું, તો આજે પણ આપણે એવું શું કામ થવા દઈએ. નિશાંતભાઈ, એકદમ ટૂંકમાં ખાલી તમે મને 1 જ મિનિટમાં મારા સવાલનો જવાબ આપો. મારો પ્રશ્ન એ હતો કે રાહુલ ગાંધી જવાબ સાંભળવા કેમ ન રહ્યા? સવાલો ખાલી ફોર્માલિટી થોડા હોય છે. ના, બિલકુલ. રાહુલ ગાંધીજી બ્રેક માટે બહાર ગયા હતા અને પછી પ્રધાનમંત્રીજીનું જે પાછળનું ભાષણ હતું ત્યારે રાહુલ ગાંધીજી શાંતિથી બેઠા બેઠા પ્રધાનમંત્રીજી જે સરસ મજાના પેલી શાયરીઓમાં વિરોધ પક્ષને ગાળો બાંધવાની જે પ્રોસેસ અસંસદીય ભાષામાં ચાલતી હતી એ શાંતિથી બેસીને રાહુલ ગાંધીજીએ સાંભળી. મારી વાત એક સાંભળો. અસંસદીય ભાષા કઈ હતી? કઈ મતલબ તમને હું કહું જણાવું તમને 1 સેકન્ડ જણાવું તમને. રાહુલ ગાંધીજી અને ખડગે સાહેબે મૌન મંત્રી તરીકેની વાત કરી, બરાબર, કે પ્રધાનમંત્રી અદાણી ઉપર મૌન મંત્રી તરીકે બેઠા છે, બોલવા તૈયાર નથી. શું આની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સંસદમાં મનમોહન સિંહજીને મૌન મંત્રી નતા કીધા? ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ નરસિંહ રાવજીને મૌન મંત્રી નતા કીધા? ત્યારે તો એમના જે સ્ટેટમેન્ટ હતા એ સંસદની કાર્યવાહીમાંથી ક્યારે ડિલીટ નથી કરવામાં આવ્યા. પરંતુ રાહુલ ગાંધીજી અને ખડગે સાહેબના સ્ટેટમેન્ટ એ સંસદીય પરિભાષામાંથી, સંસદના રેકોર્ડમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા. એના ઉપર અમે સવાલ ઉભો કર્યો હતો. અને રાહુલ ગાંધીજીની વાત એક જ સેકન્ડ દેવાંશી. અમારો ક્વેશ્ચન બહુ સિમ્પલ હતો. 2014 સુધી અદાણીની નેટવર્થ $8 બિલિયન હતી, જે છેલ્લા 3 વર્ષમાં $140 બિલિયન થઈ ગઈ. એ 2014 સુધી 609માં ક્રમાંકે હતા દુનિયાના ટોપ રીચેસ, એટલે કે દુનિયાના સૌથી મોટા બિઝનેસમેનના રેકોર્ડમાં. તો પછી એવો તો કયો 5 વર્ષમાં જાદુ થયો કે બીજા નંબર ઉપર આવી ગયા છેલ્લા 5 વર્ષની અંદર માત્ર ને માત્ર? આ અમારો સવાલ હતો. ઠીક છે જયેશભાઈ, જવાબ. અને બીજો એક સવાલ વચ્ચે એડિશનલ, કે આ પાર્લામેન્ટ પૂરી થઈ પછી બહુ બધા લોકોએ એવું કહ્યું પ્રધાનમંત્રીના ભાષણ પછી, એક શેરની સામે બીજો શેર વિપક્ષના નેતાઓએ કહ્યું એ હતો કે તું ઇધર ઉધર કી બાત મત કરીએ, બતા કે કાફિલા કહાં લૂંટા. જે પોઈન્ટેડ અમુક સવાલો હતા, અને પર્ટિક્યુલરલી વિદેશવાળા પ્રશ્નો ખાલી, કે જેમ કે શ્રીલંકા ગયા અને ત્યાં પાવરનો કોન્ટ્રાક્ટ અપાયો, અહીંયા ઓસ્ટ્રેલિયા ગયા તો ઓસ્ટ્રેલિયામાં પણ બાકી બધું સોલ્વ કરાવવાનું. એટલે શું પ્રધાનમંત્રીએ ગૌતમ અદાણી માટે મીડિયેટરની ભૂમિકા ભજવી હતી? એ બહુ જ સવાલો, બહુ જ ગંભીર સવાલો હતા. તમે રાહુલ ગાંધીને ગંભીરતાથી ન લેતા હોય એ અંગત તમારો રાજનૈતિક પ્રશ્ન છે, પણ સવાલો ગંભીર હતા. જયેશભાઈ, આમાં કોઈ સવાલ એટલા માટે નથી કે એવું 1-2 મુદ્દા મને કહે કે જેની અંદર ક્યાંય પણ કોઈ જગ્યાએ પ્રકારે એમના કહેવાથી કોન્ટ્રાક્ટ અપાતા હોય. એટલે આ બધી બેવકૂફીની વાતો છે, ફરીથી કહું છું. અને એમના પાસે કોઈ મુદ્દા ન રહેવાના કારણે આ થમ્પિંગ મેજોરિટી જ્યારે જનતા જનાર્દન આપણે ગુજરાતની ચૂંટણીઓમાં જોયું કે રાષ્ટ્રની ચૂંટણીમાં જોઈ છે આપી રહી છે, હવે એને કોઈ જગ્યાએ કાંઈ મુદ્દો નથી, એટલે એમને મળતો કે કહેવાતા મુદ્દામાં જ દેકારો કરીને વાતો કરવાની પદ્ધતિ છે.
આપણે જોઈ છે કે વાતમાં પણ બેફામ બોલવાનું, ગમે તેમ બોલવાનું અને ગમે તે બોલવાની એમની પદ્ધતિ છે. મારે એ સમજવું છે કે આતંકવાદીઓની ફેવર કરવી, ભારત ટુકડે ટુકડે અંગેની વાત ચર્ચા કરવાના, ભારત તેરે ટુકડે અંગે કરવાની વાત કરતા હોય અને ભારત તેરે ટુકડે અંગે કરનારાની સાથે રાહુલ ગાંધી બેસતા હોય. તમે અમને શીખવાડશો 2014 પછી આ દેશ આઝાદ થયો તો? આ દેશ 2014 પછી જ્યારે ના કૌભાંડ તો તમે કૃષ્ણ મેનનના વખતના કર્યા છે. તમારી ચિંતા કૃષ્ણ મેનનના વખતના કૌભાંડ, જીપ કૌભાંડ થયું હતું. જીપ કૌભાંડ તમારું કૃષ્ણ મેનનના વખતનું છે. કોંગ્રેસનો કાર્યકર્તા જેલમાં ગયો એક કૌભાંડ કો કે કોંગ્રેસનો કોઈ હોદ્દેદાર, કોંગ્રેસનો કોઈ મંત્રી, કોંગ્રેસનો કોઈ પ્રધાનમંત્રી ક્યારે જેલમાં હેરાલ્ડ કેસમાં જામીન પર ફરનારા લોકો, હેરાલ્ડના કેસમાં જામીન પર ફરનારા લોકો, હેરાલ્ડના કેસમાં એ આજે દેશની વાત કરવા માંગે છે. આજે દેશની અંદર નહીં સંભળાય, તમને લાગી આવશે, તમને લાગી આવશે. બીજી વાત કે દેવાંશી ભાઈ અત્યારે એમ કહે છે ના, એટલે અરે હેરાલ્ડના કેસમાં છે, તમે ભલે ને તમે ગમે તે હેરાલ્ડના કેસમાં જામીન પર જ છે, તો તમે સાબિત કરીને બતાવો. એક્ઝેક્ટલી ધીસ ઇઝ ધ પોઈન્ટ દેવાંશી, ધીસ ઇઝ ધ પોઈન્ટ દેવાંશી, આ પોઈન્ટ છે. દેવાંશી આ પોઈન્ટ છે. સાબિત તો થતું નથી. દેવાંશી આ પોઈન્ટ છે. દેવાંશી આ પોઈન્ટ છે. બીજું મારે એ સમજવું છે સરકારમાં છે કે સાબિત કરી શકવાના, સાબિત કરવાની જવાબદારી તો સરકારની. ના પણ સાબિત તો કરે, એ અદાણીનું સાબિત કરે. જો એને દેવાંશી એમને હેરાલ્ડના બાબતમાં કોઈ વિષયનું મળતું ન હોય, અદાણી માટે કેટલો પ્રેમ છે આ લોકોને, જો તમે આ એ પાર્ટી છે, આ એ પાર્ટી છે, આ એ પાર્ટી છે, આ એ પાર્ટી છે દેવાંશી, આ એ પાર્ટી છે, આ એ પાર્ટી છે કે જે રાહુલ ગાંધી મનમોહનસિંહજીની સામે બિલ ફાડીને ફેંકી દે અને તો પણ બાકીના કોંગ્રેસના સાંસદ ત્યારે તાબોટા પાડતા હોય એ લોકો સાંસદીય પરિભાષા એ અત્યારે બીજા લોકોને શીખવાડવા નીકળ્યા છે. આ એ લોકો છે કે જેમણે હર હંમેશા આતંકવાદના માણસો એની નકારાત્મકતાઓને સામે રાખી છે. તૂતી, સહારા, કોયલા, શારદા, તૂટીકરણ, નફરત, સીએમની સામે બિલ ફાડીને ઉડાડવા, આતંકવાદીઓના મંચ ઉપર જઈને બેસવું અને આતંકવાદીઓના ઉપર રુદન કરવું. આ દેશની કોંગ્રેસ નામના કોંગ્રેસની અંદર આપણે એટલું જ કેવું છે, અમે તો જનઔષધિ દ્વારા આખા દેશના કરોડો સુધી વાત પહોંચાડી. અમે આયુષ્યમાન ભારત દ્વારા ભારતીય જનતા પક્ષે કામ કર્યું. અમે ઉજ્જવલા દ્વારા કામ, અમે એના પર મત માગીએ છીએ અને લોકો એના ઉપર કામ કરે છે. મને દેવાંશી એક વાક્યની સ્પષ્ટતા જોઈ છે દેવાંશી પાસેથી. ભાઈએ શરૂઆતમાં એમ કીધું કે આજની અદાણી ઉપર ચર્ચા રાખી છે. આ ડિબેટ અદાણી પરની છે, એ મને એક વખત સ્પષ્ટ અદાણી પર નથી ડિબેટ. આ ડિબેટનો વિષય એવો છે, એને શરૂઆત એમ કરી, એને એવું કીધું કે દેવાંશી હું તમને અભિનંદન આપું છું કે આ ડિબેટ તમે અદાણી ઉપર રાખી છે. આ તમે આ કીધું, આ મંચ ઉપરથી આ સ્પષ્ટતા કરીએ, આ ડિબેટ શું આજની અદાણી ઉપરની છે? એટલે એમના મનની અંદર અદાણીનો કીડો જે તમારા મનની અંદર ભાઈ નિશાંતભાઈ જે કોંગ્રેસીઓની અંદર ભરી રહ્યો છે, આનાથી કઈ વળશે નહીં. જનતા જનાર્દન બધું બરાબર સમજે છે. તમારી કોંગ્રેસ સાથેના ફોટાઓ તમારે બતાડીએ, આતંકવાદીઓ સાથેના, એ બધું રહેવા દો. ગુજરાતની અંદર રાજકારણ, હત્યાનું રાજકારણ શરૂ કરનારા તમે છો. ગુજરાતની અંદર ખૂબ હત્યાઓ તમારા દ્વારા થઈ છે. એટલે એક જે કામ છે તમારું રહ્યું છે હંમેશા રાષ્ટ્રપતિજીના પ્રવચન સામે વોકઆઉટ કરનારા તમે લોકો છો. આ દેશમાં કટોકટીને લાવનારા તમે છો. ગુજરાતની અંદર ગુજરાત સમાચાર નામના છાપાને બાળનારા તમે લોકો છો. આ દેશમાં કટોકટી લાવનારા તમે છો. તમારા જેવો આતંકવાદ
જેને આખા દેશમાં ફેરવ્યો છે કે એ તમે ભારતીય જનતા પક્ષ સ્વીકારશો? નિશાંતભાઈ રેવા દો, તમારી સામે તમને. અને બીજી વાત મારે એક મિનિટ કેવું છે. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર રાહુલ ગાંધી પ્રથમ બોલનારા હતા. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર વાત કરનારા પણ તમે જ હતા. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પ્રશ્નો ઉઠારનાર રાહુલ ગાંધી હતા. અંધારું ઓઢીને ચીની લોકોને મળવા જનારા પણ તમે હતા. મારો આજની ડિબેટનો આશય જ એ છે, હારી જાય તો ઈવીએમ કરીને નેતાઓ છટકી જાય છે. એટલીસ્ટ આપણે ડિબેટની અંદર તમને ન્યાયતંત્ર પર ભરોસો નહીં, ઈવીએમ ઉપર તકલીફો. આ કોંગ્રેસ એટલે એનો જે ફેસ છે ને, તમે જુઓ કે એને એક જાતનું જાણે એગ્રેશન કરીને બધાને પાડી દેવાનું જનતા જનાર્દન જુએ છે. તમને એટલા જ માટે આપે છે કે જો આવશે તો શું થશે. આ જે રીતે બોલનારા લોકો, આમ કરીશ તેમ કરીશ, આમ કરી દઈશ, આ ધમકીની ભાષા બોલનારા લોકો, આ રાષ્ટ્રમાં સવાલો ટાળી દેવાથી સવાલો બદલાઈ નહીં જાય. એ કદાચ ટેમ્પરરી, બધી વાતો એ ટેમ્પરરી ભૂલાઈ જશે. વિપક્ષમાં દમ નહીં હોય તો એ જવાબ નહીં લઈ શકે. વિપક્ષ સવાલ કરોની છટકી જશે સવાલ કરીને, તો એનાથી પણ અમારું કામ એ છે કે અમે અને દેવાંશી વાડરા સાથેના એમના જમાઈ રાજા વાડરા સાથેના જે ફોટા ફરે છે, એટલે એના માટે થઈ જવું, એટલા માટે કલ્પિત થઈ જાય વાડરા. યુ આર એ ગ્રેટ ફની. તમારાથી મનોરંજન જ મળે છે, તમારા મુદ્દાઓથી મનોરંજન મળી રહ્યું છે. ડોન્ટ વરી. તમે સોનિયા ગાંધી ઉપર જનતા જનાર્દન મનોરંજન મેળવે છે. જનતા મનોરંજન મેળવે, તમારાથી મનોરંજન મેળવે છે. પાકિસ્તાનની આઈએસઆઈ ને તમે પઠાનકોટના હુમલા પછી તમે ભારત દેશમાં ઇન્વેસ્ટિગેશન કરવા બોલાયા હતા. પાકિસ્તાનની આઈએસઆઈ આ પાર્ટી છે તમારી. તમે આતંકવાદીને કાબુલમાં મૂકવા ગયા હતા. તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આતંકવાદીઓને છોડીને કાબુલમાં મૂકવા ગઈ હતી. તમારા દેશના ઇતિહાસમાં તમે આ દેશની આઝાદી માટે પોતાનો નખ નથી ગુમાવ્યો. બોલો ગોડસે મુર્દાબાદ. બોલશો ગોડસે મુર્દાબાદ? નહીં બોલો. તમે ગોડસેની વિચારધારા લોકો છો. તમે ક્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સમજી નહીં શકો. નિશાંતભાઈ એક મિનિટ જયેશ, સીધો જવાબ આપો ને. અને સીધો જવાબ નથી તો આપણે સ્કીપ કરી દઈએ છીએ ડિબેટને. મારો સવાલ એ છે કે જયેશભાઈ, મારો સિમ્પલ પ્રશ્ન છે, તમે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતા હો કે ન લેતા હો? જે આક્ષેપ લાગ્યા છે એ ગંભીર, તો બહુ ગંભીરતાથી લઈએ છીએ, ખૂબ ગંભીરતાથી. દેશના સાંસદે લગાવેલા આક્ષેપ છે, અને એટલે જ રાહુલ ગાંધીને ન લો ગંભીરતાથી. કોંગ્રેસનો ઇતિહાસ એટલો અદ્ભુત હશે એટલા માટે જે વિપક્ષમાં બેઠા છે. જો એટલા તમારી સાથે સમકક્ષ હોત અત્યારે લડવા માટે, તો સત્તામાં બેઠા હોત. શું એ પ્રશ્નો ગંભીર નથી જે થઈ રહ્યા છે? દેવાંશી, જે બસ આટલો જ મુદ્દો હતો ને, આટલો જ જવાબ. પ્રશ્નની સામે જે કામો ભારતીય જનતા પક્ષે કર્યા છે, ટ્રાન્સપરન્ટલી ભારતીય જનતા પક્ષ વ્યક્તિ તરીકે, એના વ્યવસ્થાઓ તરીકે કામ કરતી આવી છે. વાત કોઈ આક્ષેપની હોય તો એની તપાસ એજન્સી હોય, અને તપાસ એજન્સી કરે, અને એના માટે પ્રધાનમંત્રીએ આમ જવાબ દેવો જ અને આમ કરવું જ. અને એ ફ્લોર ઉપર એ પૂછે ને ત્યારે જ નરેન્દ્રભાઈ જવાબ દેવો જરાય, એ મને એક એવો નિયમ બતાડે કે આમ કરવાથી એનો જવાબ દેવાનો થાય, એવું કઈ છે જ નહીં. પેલી વાત. અને વાત રહી કે એમના મગજમાં કોઈ રમકડું આવી ગયું છે કે આનાથી અમે કઈ વૈતરણી તરી જશું, એવું કઈ થવાનું નથી. નરેન્દ્રભાઈ આ રાષ્ટ્ર માટે સંપૂર્ણ સમર્પિત. આપણે જોઈએ છીએ કે કેવા પરિવારમાંથી આવે છે, કેવી રીતે એમનું દામન સ્વચ્છ છે. અને ભગવાન રામની સામે આક્ષેપો કરનારા લોકો, એની ચર્ચા કરનારા લોકો, એમની જમીન રહી જ નથી. નરેન્દ્રભાઈ જે વાત કરી ને કે એમની પાસે જમીન નથી રહી, અને જમીન રહી નથી એટલે રામ બિલકુલ આવશે. તમને ભલે નહીં ગમે, આવશે બિલકુલ આવશે. અમારા હૃદયમાં રામ છે, અમારા હૃદયમાં રામ છે, અમારા હૃદયમાં રામ છે, અમારા હૃદયમાં રામ છે, અમારા હૃદયમાં છે. અમારા હૃદયમાં રામ છે. આ 24 કલાક ભગવાન તમારે બતાડવું પડે, તમારે સાબિત કરવું પડે. કોંગ્રેસીઓએ સાબિત કરવું પડે, અને અમને પ્રજા જુએ. તમે તો ફેક હિન્દુ હતો, તમે ફેક હિન્દુ હતો. આવી ગયા નામ ઉપર. અને બીજું નરેન્દ્રભાઈ છે, અને નરેન્દ્રભાઈ હમણાં 10 મિનિટમાં પાકિસ્તાન પર આવી જશે એ દિવસે. અને બીજું
એ દિવસે જે ભાષણ હતું કે જે ચર્ચા હતી એ રાષ્ટ્રપતિજીનું બજેટના આધારે જે મુદ્દાઓ હતા એ અભિભાષણનો વિષય હતો. અભિભાષણની અંદર નરેન્દ્રભાઈએ નેચરલી જે મુદ્દાઓ મહત્વના જેમને લાગ્યા રાષ્ટ્ર માટેના કે દેશ માટેના, કે અમે આટલા વર્ષમાં આટલા સ્ટાર્ટર ઉભા થયા, યુવાનો માટે આટલું કામ કરવામાં આવ્યું, રાષ્ટ્ર માટે આ કામ કરવામાં આવ્યું, અને એ બધા માટે એ બધા જવાબો સાંભળવા પણ એ લોકો હાજર નથી, એમને કઈ એમાં પડી નથી. રાષ્ટ્રપતિના ભાષણની અંદર પણ જો ઉભા થઈને ભાગી જતા હોય, એ ચર્ચા કરનારા લોકો જયારે બહાર આવીને ગાય વગાડીને ઢોલ પીટે છે, જનતા બધું દેવાંતે જુએ છે. ધે નોઝ વેરી વેલ કે કયા કામમાં કઈ બાબતમાં થયું, કોરોનાના સમયમાં જે રસી ભારતની અંદર શોધાઈ, આ બધી ચર્ચા નરેન્દ્રભાઈ દિવસે સવિસ્તર કરી. મારે આટલો જવાબ આપવાનો હતો. અને એની સામે ભાષણનો વિષય ત્યાં પૂર્ણ એમનો જે કહ્યું એને એ ભાષણ માટે એમને ક્યાંય અનુકૂળ લાગ્યું નહીં. આ દેશના વિકાસના મુદ્દા, દેશ માટે થઈ રહેલી સારી બાબતો અને પ્રશ્ન કે એ દિવસનો દિવસ એ પણ એ દિવસ માટે સમર્પિત હતો. અને દિવસ માટે નેચરલી એને એ ડેકોરમને ચૂકીને જ્યારે બાકી બધી ચર્ચા એમને કરવાની હોય, એમણે જનઔષધિની વાતો કરી, રિન્યુએબલ એનર્જીની વાત કરી, આયુષ્યમાનની વાત કરી, આદિવાસીઓ દલિતોની વાતો કરી, ઉજ્જવલ અને ઉજાલાની વાતો કરી. આ બધા મુદ્દાઓને આધારે દેશ આ પોલિસી પેરાલિસિસમાંથી રાષ્ટ્રમાંથી બહાર આવ્યો અને એની અંદર આજે આપણે નીતિ નિર્ધારણ કરીને આજે વિશ્વની અંદર આપણું એક સ્થાન બન્યું છે એની વાત કરી. અનેક દેશો જે પડોશી દેશોની આજની સ્થિતિ જુઓ દેવાંશી, અને એના આધારે આજે ભારતની સ્થિતિ જુઓ, એ સૌ કોઈ જે સ્વીકારે છે કે બંનેમાં બહુ જ મોટો એક ગુણાત્મક તફાવત છે. આ સ્થિતિની અંદર ક્યારેક એમ લાગે છે કે આ દેશમાં આજુબાજુના દેશોની જે સ્થિતિ છે એની સામે જે આપણે ટકી રહ્યા હોય તો આ દેશની અંદર નેતૃત્વનું કામ, પોલિસી, નીતિ નિર્ધારણ આગળ લઈ જવાનું તો છે જ, પરંતુ સાથે દેશની આટલી જનતા, કરોડોની જનતાની અંદર એક ઉર્જા ફૂંકવાનું કામ છે. અને ઉર્જાને કાર્યાન્વિત કરવાનું કામ, એક સાથે મળીને કરવાનું કામ આ દેશમાં 2014 પછી જે થયું છે એના પરિણામ રાષ્ટ્રને મળ્યા જ છે. અને આ દેશ એને સ્વીકારે છે અને એટલા માટે મત આપે. શબ્દોની જે વાત નીકળી અને હું આગળ લઈ જઉં છું આની અંદર, આમાં નિયમ નથી હોતા. વાત સાચી છે જયેશભાઈ કે પ્રધાનમંત્રી કોઈ એક સાંસદે સવાલ કર્યો તો એનો જવાબ આપવા માટે બંધાયેલા નથી. નિયમોમાં કશું જ નથી. શબ્દો છે તો ગયા વર્ષે જ લિસ્ટ અપડેટ કરી દેવામાં આવ્યું નિશાંતભાઈ, જેની અંદર એ બધા શબ્દો સામેલ છે કે તમે બહેરી સરકાર ન બોલી શકો, તમે ડિક્ટેટર શબ્દ ન વાપરી શકો, ને એવું બહુ લાંબી યાદી છે જે દેશની સંસદે અપડેટ કરી છે. એ શબ્દો તમે દેશની સંસદમાં વાપરો છો તો એ ગેરસંસદીય કહેવાય છે અને એને રેકોર્ડ પરથી હટાવી દેવામાં આવે છે. પણ એ લિસ્ટ બહાર પાડવા વાળી સરકાર હોય છે ને, સરકારના હાથમાં હોય છે કે ક્યારે કયો શબ્દ, તમે દંગા શબ્દ નથી વાપરી શકતા, તમે ડિક્ટેટર શબ્દ નથી વાપરી શકતા, અને આ લિસ્ટ થોડા ટાઈમે અપડેટ થતું રહેતું હોય છે. મારો પ્રશ્ન સત્તાને એ હતો કે શું એ જ્યારે ગાંધી અને નહેરુ સરનેમ પર પણ જો પ્રધાનમંત્રી સમય આપી શકે છે તો દેશના સૌથી મોટા મુદ્દા પર શું એમને એ વિષય પર જવાબ આપવો જરૂરી લાગે છે કે નથી લાગતો? એમણે કહ્યું કે જરૂરી નથી લાગતું. હવે મારો તમને એ સવાલ છે કે તમને સવાલ કરવો જરૂરી લાગે છે, રાહુલ ગાંધીને એ વિષય પર બોલવું જરૂરી લાગે છે, તો જવાબ સાંભળવા જરૂરી કેમ નથી લાગતા? તથ્ય પર તર્ક સાથે વાત કરવી જરૂરી કેમ નથી લાગતી? માત્ર એક મુદ્દો બનાવીને છોડી દેવાનું, પછી નીકળી જવાનું, શું વિપક્ષનું આ જ કામ હોય છે? પહેલી વાત તો દેવાંશી, ભારત દેશના રાષ્ટ્રપતિની કોઈ જાતિ ના હોઈ શકે. એ તમે પણ માનશો, હું પણ માનીશ, એ સંવિધાન છે ભારત દેશનું. જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રપતિને એક પર્ટિક્યુલર જાતિ સાથે કનેક્ટ કરીને સંસદમાં સ્પીચ આપે છે તો શું એ સંસદીય ભાષાનો ઉપયોગ કર્યો? પહેલા મને એનો જવાબ આપો. નથી કર્યો. બીજી વાત, પ્રધાનમંત્રીજીએ પોતાની 90 મિનિટ લોકસભા અને 85 મિનિટ રાજ્યસભામાં ક્યાં પણ આ દેશમાં વધતી જતી બેરોજગારી અને મોંઘવારી વિશે એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો, જે આ દેશની, ગુજરાતની સૌથી મોટી સમસ્યા બની છે. આજે તમે જુઓ તો ભૂખમરાની તાદાદમાં ભારત દેશ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 107મા ક્રમાંકે આવી ગયો. તમે પડોશી રાષ્ટ્રોની વાત કરી, પડોશી રાષ્ટ્રો નેપાળ, બાંગ્લાદેશ આપણાથી આગળ છે. આજે ભારત દેશમાં 22.8 કરોડ ગરીબો છે. એના વિશે પ્રધાનમંત્રી ચર્ચા નથી કરવા માંગતા. યુનાઇટેડ નેશન્સનો ઓફિશિયલ આંકડો છે. જ્યારે G20 સમિટમાં આપણને અધ્યક્ષતા મળે છે ત્યારે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહુ ખુશી મનાવતા હોય છે, પરંતુ જ્યારે યુએનનો આંકડો આવતો હોય છે કે 22.8 કરોડ ગરીબો છે ભારત દેશમાં, તમે 80 કરોડ લોકોને અનાજ કરિયાણું મફતમાં આપી રહ્યા છો. ધેટ મીન્સ 140 કરોડની આબાદીમાંથી તમે 80 કરોડ લોકોને આ છેલ્લા 8 વર્ષમાં મધ્યમ વર્ગમાંથી ગરીબી તરફ વળી ગયા. એના વિશે પણ પ્રધાનમંત્રી કોઈ જવાબ ના આપ્યો. આતંકવાદની વાત પ્રધાનમંત્રીએ સંસદમાં કરી. પ્રધાનમંત્રીએ કીધું 2014 પહેલા તો બહુ આતંકવાદી હુમલા થતા હતા, દેશ અશાંત હતો. છેલ્લા 5 વર્ષમાં આ ઓફિશિયલ સરકારનો આંકડો, ભારત સરકારનો આંકડો, છેલ્લા 5 વર્ષમાં 761
આતંકી પ્રવૃત્તિઓ થઈ આ દેશમાં, 186 નાગરિકો અને 306 જવાનો શહીદ થયા. આના વિશે ચર્ચા ક્યારે સંસદમાં થશે? તમારે નથી અદાણી પર ચર્ચા કરવી, નથી તમારે દેશની સમસ્યાઓ પર ચર્ચા કરવી. અરે ભાઈ, તમે જે 8 વર્ષના જે લેખા જોખા તમે બોલવા જે ચાલુ કર્યું 190 મિનિટ, અરે એ તો સીતારામન પણ બોલ્યા હતા. આ સીતારામન એવું બોલે છે સંસદમાં કે ડોલર ઊંચો થયો છે, રૂપિયો નથી ગગડ્યો. આ દેશમાં તો મોંઘવારી છે જ નહીં કોઈ જગ્યા ઉપર. આજે આરબીઆઈ રેપો રેટ વધારી દીધો 0.25%. લોન મોંઘી થઈ ગઈ, હોમ લોન મોંઘી થઈ ગઈ. એની સામે તમે જંત્રીના ભાવ વધારી દીધા. જે ₹1,00,000 સ્ટેમ્પ ડ્યુટી મારો તમારો જે મધ્યમ વર્ગ ભરતો હતો એ હવે ₹2,00,000 સ્ટેમ્પ ડ્યુટી ભરશે. એના સવાલ અમે વિધાનસભાથી લઈને સંસદ સુધી ઉભા કરીએ છીએ, એના પણ જવાબ નથી આપવા. તો શું પ્રધાનમંત્રી ખાલી ને ખાલી મન કી બાત જ કરવા માટે આવે છે? એટલે પ્રધાનમંત્રી બોલશે એ સાંભળી લેવાનું. આ દેશમાં 250 સાંસદો હજી પણ વિરોધ પક્ષમાં છે. તમે એક વાત સમજો દેવાંશી, પ્રધાનમંત્રીજીની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને 2019માં 38% મત શેર મળ્યા છે. 62% વોટર્સોએ આજની તારીખે પણ એન્ટી બીજેપી મતદાન કર્યું છે. તો શું એ લોકો આ ભારત દેશના નાગરિક નથી? એટલે એમની કોઈ વાત સાંભળવા નહીં આવે, એમના ચૂંટાયેલા સાંસદોની કોઈ વાત સાંભળવા નહીં આવે. વિષય આ છે દેવાંશી, આ લોકો જ્યારે પણ મુદ્દા ઉપર રાજકારણની વાત આવતી હોય છે ત્યારે હિન્દુત્વ પર આવી જશે, રામ પર આવી જશે, રામ મંદિર પર આવી જશે, પાકિસ્તાન પર આવી જશે. 140 કરોડના લોકો જે રોજ મુદ્દાઓ ફેસ કરે છે એના વિશે ચર્ચા કોઈ નહીં કરે. બિલકુલ, હું 30 સેકન્ડમાં જયેશભાઈની ક્લોઝિંગ કોમેન્ટ લઈને આ ચર્ચા પૂરી કરું. મારે ત્રણ વસ્તુ કહેવી છે. આદિવાસી રાષ્ટ્રપતિ ચૂંટાય ત્યારે મત ન આપવાની પૂરો પ્રયત્ન કરનાર કોંગ્રેસ, એ જ રીતે આ દેશના રિસોર્સિસ ઉપર પેલો અધિકાર લઘુમતીઓનો છે ત્યારે એમને જાતિ જ્ઞાતિ યાદ નથી આવતી. આવું જયારે મનમોહનસિંહજી બોલ્યા હતા, આ પણ કોંગ્રેસ. વાત રહી બજેટની અંદર હજી હમણાં જ આપણે એની ચર્ચા મારે નથી કરવી, પરંતુ ગેહલોતજી આગલા વર્ષનું બજેટ વાંચવાનું શરૂ કરી દે અને પાછળથી જોશીજી એમને પાછળથી અને ધ્યાન દોરવું પડે સાહેબ આગલા વર્ષનું બજેટ વાંચો છો, આવી ક્યાંક ચર્ચા થતી હોય. આ બધા આવી ચર્ચા મારે નથી બોલી, મારે ડિબેટને એક સ્થિતિમાં રાખવી હતી. પણ આ બહુ એગ્રેશન અને એમની ખડભડાટ અને એમની રહેલી અંદરનો તરફડૈયા સત્તા વગરના એ બરાબર સમજાય છે. એટલે આ જ મુદ્દો. બીજું વાત, આ રાષ્ટ્ર કરેલા કામોને મત આપી રહ્યો છે અને એના અનુરૂપ અમે ગ્રાઉન્ડ રિયાલિટીમાં ગ્રાઉન્ડ ઉપર કામ કરીએ છીએ, નહીં કે માત્ર બેસીને ડિબેટના રૂમની અંદર આવીને ચર્ચા કરનાર અમે લોકો નથી. કરોડો કાર્યકર્તા ભારતીય જનતા પક્ષના કાર્ય કરે છે અને અહીંયા પૂર્ણ કરીને હું ફરીથી કામ કરવા માટે જ બજારમાં જઈ રહ્યો છું, કામ કરવા જઈ રહ્યો છું. એટલે આ ચર્ચા એમના માટે કોઈ કેવું જાણે મોટું કોઈ હીરો મળી ગયો ડાયમંડ એવું મનમાં હશે, પરંતુ એમને એમનો કાલો ગચ્છતિ ધીમતામ. બાકી સચ્ચે મનસે ષડયંત્ર રચે, જૂઠે મનસે સચ કે પ્રયોગ, આ પ્રકારની કોંગ્રેસની જે ફિતરત છે એ એમને મુબારક અને એમ કરતા રહે. અને બાકીની જે ચર્ચા અત્યારે મારે સમીકપ જ કરવાનું છે એટલે એટલું ચોક્કસ જ કહીશ કે સકારાત્મક રાજનીતિ આપણે લઈને કામ કરીએ છીએ, વિકાસની રાજનીતિને લઈએ છીએ, સૌને સાથે રહીને કામ કરીએ છીએ. ત્યારે વિભાજનની રાજનીતિ એ પૂરી થઈ છે, થામ થિયરીનો યુગ આથમી ગયો છે. આ દેશ એક અને નેક બનીને આગળ વધી રહ્યો છે. અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. કહેવા માટે આ પેલા જેવી પરિસ્થિતિ છે કે જેને જે જોઈએ મળે છે. એટલે એક પક્ષ છે જે ખાલી હંગર ઇન્ડેક્સની વાત કરશે તો એક પક્ષ ખાલી જીડીપીની વાત કરશે, પણ એ બંનેની વચ્ચે કંઈક છે જે આ દેશ તમારા બંને પાસેથી અપેક્ષા રાખે છે. ગુજરાતમાં પેપર લીકથી પ્રતાડિત થતા છોકરાઓ પોતાના જવાબની પણ અપેક્ષા રાખે છે, તો વિપક્ષ પાસે એ હકીકતનો પણ અહેસાસ કરવાની ઈચ્છા રાખે છે કે 156 સીટ સાથે સરકાર બની હશે તો એની પાછળના તર્કો, તથ્યો અને પોતાની ખામી બંને જોવું જોઈએ. રાહુલ ગાંધીને સમય મળ્યો તો એમણે માત્ર ભારત જોડો યાત્રાની અને ખામીની વાત કરી. પ્રધાનમંત્રીને સમય મળ્યો તો એમણે ગાંધી નહેરુ સરનેમની અને બાકીની સિદ્ધિઓની વાત કરી. એ બંને વચ્ચે કંઈક હતું કે જે બંને એના વિષય પર વાત કરી શકતા હતા. કંઈક ચૂક્યા એટલે અમે ચર્ચા કરી, પણ અમે ચૂકી ગયા. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા બદલ, જોડાવા બદલ.